કેમનું હોઈશું? તું આરા શું આવી રીતે આરા તું ઝાંખવામાંથી ઊંચો નહીં આવવાનો. ઓ લવરી આવો બસ બંધ કરો. સકલે ચેન્જ થઈ જાય તમારી. ફાઇનલી ગાઈસ મેરેજની ડેટ નીકળી ગઈ. હું તો ભાઈ આવા છે ને 18 છઠ્ઠામાં આખો દિવસ મેકઅપનો બેન તો નહીં એમ બેનપણી કેવા જતો પણ બેન. તો હેલો ગાઈઝ આપણે મળી ગયા છે ફરીવાર કેમ કે રાત્રે તમને ખબર છે ને આટલી બધી મસ્તી થયા પછી હું ભાઈ શું નથી લિટરલી હું મારા કામે જતો રહ્યો હતો ને મારી જોડે એક ખાસ એવા માણસ મહાન વ્યક્તિ જે જોડાયા છે બરાબર બહુ મોટા માણસ છે મારા કરતા તો બહુ એટલે બહુ લેવલ અપ માણસ છે. હું તમારી એમની જોડે મુલાકાત કરાવડાવું. તમે આને તો ઓળખો જ છો નહીં પણ આ માણસને તમે કદાચ નહીં ઓળખતા હો. જો કદાચ તમે મને ઇન્સ્ટામાં ફોલો કરતા હશો તો એ માણસને તમે જોયા હશે. વિજભા કેમનું ભાઈ? એ ભાઈ હમણાં મને ડાયલોગ આપ્યો કે મારી રીલ આવી મને કે મારો ભાઈબંધ જીવતો હોય એટલે પબ્લિક સમજો તમે લોકો આ માણસ ને મને મારવા બેઠા સમજાણું. સાચી વાત છે વિજભા? સાચી વાત છે. ભાઈ ભાગે 100%. એટલે આવા ભાઈબંધો ભાઈ બહુ જરૂરી છે કે ભાઈ એને કહેવાય ભાઈ કે મર્યા પછી બી આપણે પરછાયા બની પાછળ હશે. અરે રે રે ભાઈ અહીંયાની વાત અહીંયા આવી ગઈ આજે. તો આજે ભાઈ આપણે શૂટ કરવા જવાનું છે બસ હવે. હા કેમ કે ભાઈ આ શૂટ માટે મારે થોડીક માણસોની જરૂર હતી બરાબર અને આ ભાઈ બનાવે જ છે વિડીયો એટલે મેં કહ્યું કે વિજભાઈ આજે ફોન કરો તો વાત થતી હતી જ અમારી ઘણા ટાઈમથી. મેં કહું આજે લઈને નીકળી જઈએ તો ભાઈ ફાઇનલી અમે લોકો રિવરફ્રન્ટ પહોંચી ગયા છે. અમારે જવાનું છે ચાંદખેડા કામ પતાવીને જઈશું અમે લોકો અડાલજમાં અમારે શૂટ છે. તો ભાઈ જોઈએ આજનો દિવસ આપણા માટે કેવો જાય કેમ કે ભાઈ આપણી જોડે જ છે આખી ટીમ મેમ્બર અમારો બરાબર. ત્યાં છોકરીઓ આવવાની છે અને મજાક મસ્તી તો થવાનું જ છે તમને ખબર જ છે કે પણ હું તમને ટેગ બતાવીશ કે કોની કેટલી ભૂલો થાય છે. તો મારી જોડે જોડાયા રહો. લવ યુ ઓલ ગાઈસ. લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ ઠોકી જ દેજો વિડીયોને બરાબર. તો ચલો જઈએ ને જોઈએ આજનો દિવસ કેવો જાય. ફાઇનલી ગાઈસ બધો પ્લાન કેન્સલ થઈ ગયો ઓલરેડી કેમ કે એક છોકરીએ ફોન ઉપાડ્યો તો ભાઈ ફોન ઉપાડ્યો નહીં ઉપાડ્યો દાવ થઈ ગયો. જો કાશ અમે લોકો ભાઈ સાચું ને કે ભાઈ ગાંધીનગર જેવો ધક્કો થઈ જ ગયો તો આપણને. વચ્ચેથી વળી ગયા. હા સારું થયું કે પેલીએ ફોન ઉપાડ્યો ને એક મેડમ આવ્યા છે અમારા. હું તમને મીટઅપ કરાવડાવું એમની જોડે. કેમનું હોઈશું? કેમનું ભાઈ? શું કહો શાંતિ ને? હેરાન બેરાન કરે નહીં કરતી? આ તો બોલવું પડે ભાઈ આ બોલવું પડે ખાલી બાકી એને અંદરથી ખબર કે કેટલો હેરાન થવું નહીં ભાઈ. તો ભાઈ હાલો તું આરા શું આવી રીતે આરા તું ઝાંખવામાંથી ઊંચો નહીં આવવાનો કોઈ દિવસ નહીં. અડાલજે ગયા ને એની પાસે રિટર્ન આવવું પડ્યું. હા ચાલતા આવડે તને? ચાલતો ચાલ ને ફટાફટ ચાલતો. ચાલ ધૂપથી હમણાં કેવું ચાલતું હતું જોયું ને ભાઈ તમે લોકોએ જોયું કે નહીં? ના આવડે ચાલતા આવડે. ખોટી વાત નહીં કરવાની હોય નહીં તો નહીં ગમે મને. આ છે ભાઈ ભાઈ તમે આચું કીધું આવડે અને ચાલતા. અરે છોકરી નાની છે શીખે એવું ના હોય પણ હવે એવું બે આટલા બધા જબરા આવા ભાઈબંધો જોયા તમે? શીખવાડવું તો પડે ને પણ કેવું પણ આવું હાવ એવું આ લોકો છોકરી બાબતે કેટલા ફરી ગયા જુઓ તો ખરી પણ છોકરીનો જમાનો હમણાં આખી કીધું કોઈ વાંધો નહીં ભાઈ. હાય 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 આશિક. અરે વાહ વાહ વાહ. એ ભાઈ કેમ હસો તમે? પાછળનું કટ કરી છે ભાઈ અમે બરાબર. અમને પેલું શું બધું કરેલું જ છે અમને ભાઈ આપણા કરતા વધારે કરેલું અમને ખબર. અહીંયા જુઓ તો વિજભા સાચી વાત ખોટી વાત આ તમને શીખવાડે બોલવા મળે. ઓ લવરી આવો બસ બંધ કરો હવે તમે લોકો બરાબર. આજે થવાનો એ ઝઘડો હું તમને ઝઘડો બતાવાય. તમારે પેલું ટ્રેન્ડિંગ બનાવવાનું હોય શું બનાવવાનું શું કે ભાઈ? હા હલ્દી આવો. હું હાલતો જતો પાછળથી હલ્દી આવો. બરાબર બનાવડાય પણ ભાઈ એ તો પૂછો એમનો વજન ઉચકાશે કે નહીં? ઝઘડો તમે લોકો એમ નહીં ઝઘડો તું હમણાં ઝઘડતી તે રીતે ઝઘડ ને મારા પબ્લિક ને મજા આવે છે. ઝઘડ તું તારા લવ ના છો તેમાં હું શું કરું તે ઝઘડો રિયલ હા ઝઘડો છું એ બીજી લાઈન ભરે એમાં ચાલે એવું લાગે પણ મને અરે પણ હા બોલ ઝઘડ બેટા હું તારી જોડે હું. હા હા તું હા પડવા ના જઈશ. ખબર પડે છે એક વિડીયો માટે તું આવું કરે છે મારા જોડે.
હું આવું જ કરીશ. જો તું મારા સાથે વિડિયો નહીં બનાવે તો પ્રસન્ન આજથી આનું મારું કાઈ નહીં, બરાબર? અરે ઊભી રહે ને તું બટા. हाँ ये कर लो पहले. ए पब्लिक प्लेस है नहीं અરે બધું ચાલે યાર. પ્રેમમાં શું ના ચાલે? बनाओ भाई बनाओ એને પેલી જાડી બધાને ઉચકીને તે પેલો બોટલ વાળો વિડિયો બનાવી. એ માં ફાડી હા ભાઈ હવે રિયલ માં આવી ગયો આ તો રિયલિટીમાં આવી ગયું. હા હવે બનાવી દે બતાવું તને. એ માં ફાડી ભાઈ છોકરીઓ બધું ધ્યાન રાખતી હોય આપણને એવું કે ભાઈ કઈ નહીં રાખતી હા સાચી વાત તમે બનાવો એ તો 100% ની બનાવો મારે ઇમરાન હાસમીર બની જવું છે પેલા ભાઈને જોઈને બોલે છે. મને આ ભાઈ ને ભાભીને બ્લોક કરાવડાવે છે શું લેવા પણ હું શું લેવા કરાવું? હે તમે નહીં ના નહીં પાડી કે પેલા ભાભીને તમારા બ્લોક કરી દો એમ બે કેટલા જૂઠા હો હું શું લેવા કહું? હું થોડું બીવું છું એનાથી. તમે ના બોલ્યા ભાઈ એ તમારા ભાભી મને ક્યારેય કોઈ વસ્તુ ના પાડતા જ નથી. વાહ ભાઈ વાહ સપોર્ટિવ વાઇફ. તમારે કેવું પડે બાકી કેમેરો ચેન્જ થાય આમ શકલે ચેન્જ થઈ જાય તમારી એવું હોય તો મારા રવિના જેવું ભાઈ. આ માણસ નહીં જોયો મેં કેમેરો જેમ જ ચેન્જ થાય ને એમનો તેવર ચેન્જ થઈ જાય મોટા એક્ટર લાગે મને સૌથી હા કેમેરાની પાછળના એક્ટર ના, એ તો સાઉથના actor જ એ હોય. ગુજરાતીના જેમ. જેમ શું કરો છો? હવે ક્યારે આવવાનું તો ભાઈ બોલાવે ત્યારે. હું બોલાવું એટલે હું તો દરરોજ બોલાવું છું દરરોજ खराब हो जाएगा मैं माँ अम्मा बहन पे आ जाऊंगा मैं इनकी अम्मा बहन पे आ जाऊंगा હાય 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 હાય. આટલો બધો પ્રેમ કાઢી બહુ બધો. मगर क्यों હા હદ વગર. આવો પ્રેમ જોઈએ સાહેબ મળીએ ચાલ બરાબર ને ટાટા બાય બાય ચલો ભાઈ બંધ મળીએ બરાબર અને નેક્સ્ટ વિડીયોમાં મેં તમને કીધું એ રીતે બરાબર મળીએ ડાર્લિંગ ચલો હા એ હા તો ડાર્લિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ તો મળીએ કાલે વહેલા મળીએ કાલે આપણે બરાબર. ફાઇનલ સરસ વિડીયો બનાવી. મોર્નિંગમાં 10 વાગે. અને આજે બહુ મજા આવી તમારી જોડે. અરે યાર તમારા જેવા ભાઈઓ જોડે હોય તો ભાઈ કઈ ભાઈ તો ભાઈ જ છે. તો ભાઈ ડાર્લિંગ મળીએ મળીએ, બરાબર okay. અને કાલે સવારે આપણે ઓકે. તારે કંઈક કહેવાનું છે? સરસ વિડીયો બનાવ્યા ભાઈને. હા, એ તો ગમ્યું, એવું. બહુ સરસ ગમે. તારી માસી તો તું કેમ વિડીયો કહે? પોતે મેં ઉતાર્યો એટલા વાર સરસ. વાહ, વાહ, વાહ. મારો કલેજા. બોલ્યો ભાઈ. બોલ્યો. તો ભાઈ ઘરે જઈએ બૈરા લોકોના ફોન પર ફોન આવી રહ્યા આ ભાઈની બીક તો લાગે પાછું બૈરાનો ફોન આવ્યો ચલો મૂકીએ તો ફાઇનલી ગાઈઝ મેરેજની ડેટ નીકળી ગઈ છે ને બહુ બધું ટેન્શન હતું એક ટેન્શન હટી ગયું ને અમે લોકો હવે જઈ રહ્યા હવે ખાવા માટે કેમ કે ભાઈ જો હું તો ભાઈ આવા છે ને આઈટીન ચड्डाમાં હું ये हमारा जो साथ है वो सेठ लोग कपड़े वपड़े अच्छे पहन के आए क्योंकि वो लोग बिल देने वाले हैं तो को मम्मी ने पप्पा આ બંને આવી રીતે હું ને અમારી તો ભાઈ નાઇટી ડ્રેસમાં અમે લોકો આ ક્યાં હે હિમાલી ક્યાં હે જતી રહી છે ને શું પહેર્યું છે હે ક્यों નહીં એ મેં શું કીધું એ ક્યાં ભેંસ ભાગે ઊભી રહે ને ખબર નહીં પડતી તને હે હે કેમ જઈ ગઈ કેમ ગઈ શું હશે કઈ રીતે શું પહેરીને આવીએ જોયું તો ખરી શું કહો મમ્મી જલ્દી કરો, ભૂખ લાગી મમ્મીને. ભૂખ નહીં તો ભૂખ લાગી. ખોટું ના બોલો ભૂખ લાગી મમ્મી ભૂખ લાગી તો પગ કેમ ના દુખાય પોતે મને પૂછો કેવા કપડાં પોતે કેવા કપડાં પહેરતા. તો બકા ફેશન એ ફેશન સાંભળો, આપણે કોઈ નવી નહીં હોટલમાં ખાવા, આપણે તો જઈએ જ ખાવા. પહેલી વાર નહીં હોટલ. इतना अमीर है हम लोग देखो भाई શું કહો છો પપ્પા તમે? ઘરેથી વઘારેલી ખીચડી લઈને આવી એમ? અહીંયા આવીને ખાવાની અને અહીંયા હા, અને લસણિયા બટાકા તમને બંને ભાવે છે એ વસ્તુ ખાવાની. ગાઈસ આ લોકો છે ને પંજાબી હોટલમાં આવે ને તો ગુજરાતી ખાવાનું માંગે. ઘરે ગુજરાતી ખાય છે તો અહીંયા આવીને બી ગુજરાતી જ ખાવું હોય નહીં. તો ગુડ મોર્નિંગ એવા નાઈસ ડે કેમ છો તમે બધા મજામાં છો હું છું તમારો પ્રશાંત મિસ્કિન વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે વાગી ગયા સવારના 2:51 એટલે તમારે ગુડ મોર્નિંગ તો ના કહેવાય ભાઈ ગુડ ઇવનિંગ થઈ गई अरे सॉरी गुड आफ्टरनून कहेवाय इंग्लिश थोड़ी घणो आवड़ता है थोड़ा नहीं आवड़ता है हम लोग निकल गए साबरमती रिवर फ्रंट शहर के लिए और हमारे साथ जुड़ गए हैं दो आशिक जो टूटे हुए आशिक है ये भाई બીજું કો તમારું નામ તો બોલો બીજુબા. અને આના તો ઓળખો જ છો તમે એ તો ટટ્ટી હે. શું કે રાહુલિયા સાચી વાત ને આ ભાઈનું દિલ બહુ તૂટ્યું છે ઘરે 2 દિવસથી ખાવાનું મળ્યું નથી બરાબર
એટલે તમારા ભાઈએ ધ્યાનમાં કોઈ હોય તો કહેજો. હા દિલ મારે દીવાનું એ દાનમાં એમ કહી દો એટલે ભાભીનું ડાયરેક્ટ અહીંયાથી ફોન લગાવીને કહી દઉં કે આવું બોલ્યા કો મારે દેવાનું છે ફ્રીમાં. હા પછી કોને આપવાનું છે અને મારા જે ભાભી સારી મને લાગી એને આપી દઈશું. અને મારી બેન શું કરશે તો ભાઈ ભાભી હજી બન્યા જ ક્યાં છે? ક્યાં બન્યો છું? એ આ એક નંબરના જુઠ્ઠા માણસ છે હું કોક દિવસ તમને બતાવીશ મારી બેન જોડે કોઈને ના જુઠ્ઠા એક હા, ભાઈ, નંબરના બસ બસ કહી દીધું. હે? એક નંબરના જુઠ્ઠા માણસ છે ભાઈ હા કોઈ તો ધ્યાનમાં હોય ભાઈ તો કે. હવે રહેવા દો ને હવે કેટલી વાર પડવું હોય તમારે જેટલી વાર પરણાય એટલી વાર પરણાય. ભાઈ મારું કોઈ હોય તો કેજો મારે કોઈ નહીં હવે જસ્ટ ફ્રેન્ડ તમને તો ખબર હું રીલ ભાઈ મારી ફ્રેન્ડ જોડે જ બનાવું મારા ઘરવાળી જોડે કોઈ દિવસ બનાવતો જ નહીં મારી કોઈ ઘરવાળી છે જ નહીં મને કોઈ છોકરી હાથ નહીં પાડતી યાર તો શું કરું તમારે તો સારું છે ભાઈ તમારે મેરેજ થઈ ગયા મને તો કોઈ મારું મોઢું જોઈને જ ના પાડે કે રહેવા દો એમ મેરેજ તો ઠીક છે પણ 10 છોકરા છે એનું શું કરવું? તમારે ને અને તમે મામા છો ને. હા મામેરા ભરવાના હે બીજું બાજુ લોન લઈ લઈશું એમનું જ એમને પાછું તો ભાઈ અમે લોકો ગયા હતા એક જગ્યાએ શું કહેવાય આપણે સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ત્યાં તો બહુ ટ્રાફિક જામ એટલે પાછા ચાંદખેડા સાઈડ જઈએ છીએ આજે અમે લોકો રીલ બનાવે જો કદાચ પ્રેન્ક થાય તો પ્રેન્કનો પૂરેપૂરો વિચાર છે હજુ કોઈ પ્રેન્ક હજુ અમે લોકોએ વિચાર્યું છે નહીં પણ હીર પર મારો વિચાર છે કે ભાઈ પ્રેન્ક બનાવીએ તો લેટ્સ ગો વિચારો કંઈક પ્રેન્ક વિચારો ત્યાં સુધી આપણે થોડો ઘણો તો દિમાગમાં આઈડિયા આવી જ જશે તો ભાઈ ચલો જવા દઈએ આગળ જ્યાં રસ્તા જાયેંગા વહાં તક હમ જાયેંગે આ ભાઈ મને ખબર આમ વળાવવાનું હે બીજું વાત તમને કહું અહીં નહીં આગળ આગળ ના ના અહીંયાથી વળાય તો ડાયરેક્ટ પુલ ચડીને જતા રહીશું ભાઈ હા બસ 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 લેફ્ટ ગાડી આગળ જઈએ બરાબર એ ગાડીમાં આપણે જે બી બેઠા હશે એમને પપ્પી આપીશું જે બી હોય આપણે આજે ચેલેન્જ એક્સેપ્ટ કરીએ જોઈએ આજે કોણ આગળ ગાડી તમે કરો કે હું કરું તમે કરો ભાઈ વાર છે કામ. लव यू अरे अरे मेरी जान कब आ रही है बता कल परसों आ रही है सच में आ रही है पप्पी तो दे दे एक बार कैमरा आयो એટલે પેલા ખબર પડી ગઈ ઓકે કેમેરા આવ્યો ને એટલે તો ગાઈઝો બધા અહીંયા આવી તો ગયા છે પણ આ માણસ એવી છે ને કે આખો દિવસ મેકઅપ જ કરતી હોય શું મળે તને મેકઅપ કરીને હે બ્યુટી હે બ્યુટી બે જતી રહે ખેવડી બ્યુટી માં લાગે ભાઈ સેજબી શું લાગે ઓર ખાલી ગુલાબી કેમ નાખ્યા સાચું કે મારા ભાઈ લાગે સેજબી બોલતો આવે તો ધમકાઈને કે તો થોડી કોઈ બોલે માણસ હું બોલી શકું કે નથી એમ ઓ મારી વાઈફ તો અલગ લેવા મારી વાઈફ જ નહીં કોઈ મારું હમણાં સેટિંગ થવાનું આવું ના બોલીશ તું ખેબડી બધા સેટિંગો તૂટી જાય વાઈફ કરીને તો ઓ કેવી બેન જવા દો બેન તો નહીં એમ બેન પણ કેવા જતો પણ બેન આપણે બેન નહીં બનાવતો ચલો કોઈ વાંધો નહીં ગાઈજો